ટેકલામાં મજા ન હોય સામેથી બાચકામાં કઢાવી હે એ કે બાચકામાંથી કાઢી દો કેલ્વિન ગયો તો આપણે બાચકામાંથી લઈ લઈશું એમને એ વેચવી જ છે ના એ વેચવી જ છે તો કેલ્વિન બાચકામાંથી માલ કઢાવે બધો નવો ફ્રેશ માલ. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો જો અત્યારે હું જાઉં વ્હાઇટ સિમેન્ટ લેવા કેમ કે મમ્મીએ મગાવ્યો હોય વ્હાઇટ સિમેન્ટ અને નીચેનો આજનો આપણો ટાંકો હતો ને એ તૂટી ગયો છે, તિરાડ પડી ગઈ છે. ગદબ લેવા છે એટલે બા ચાહટીઓ બાકી છે તો હું ચાહટીઓ લઈ આવું હવે. તો ચાવી ક્યાં ગઈ આપણી બાઇકની? અરે ચાવી, ચશ્મા, જો ચશ્મા. ચાહટીઓ લઈ આવશે પહેલાં એટલે ગંગાને ખાવા થાય. ચાહટીઓ લઈ આવીને જઈશું વ્હાઇટ સિમેન્ટ લેવા. ગોપી શું કરે જોઈ લે, જો કેવી હતી. હા, અત્યારમાં આપણે રોટલીને એવું ખવડાવી દીધું ગોપીને. કા ગોપી? માખી ઉડે બચાડી આગળ. જો એને કંઈ ઓઢાડવું જોઈશે એવું લાગે. નંદીભાઈ દેખાતા નથી, આમ ક્યાંક નિશાળમાં બેઠા હોય એવું લાગે પણ દેખાતા નથી એટલે આમ ક્યાંક રખડતો હોય છે, દેખાતો નથી. એને ગંગા ભેગો વયો ગયો છે રખડવા હાટું થઈને છે. ગાઈઝ આપણે એને અહીંથી રોજ ચાહટીઓ લઈ જઈએ આપણે ગંગા હાટું થઈને. તો 2 દી પહેલાં આપણે આવ્યા હતા ચાહટીઓ લેવા, તો હચોડો મળ્યો નહોતો કેમ કે ગળદી જાજી હતી. તો આપણે મહેન્દ્રનગર ગોતી એવા અહીંયા આવ્યા તો પણ અહીંયા ચાહટીઓ હતો જ નહીં એટલો પૂરો જ ન થયો આપણે. એટલે આજે મળી જશે એવું લાગે. પપ્પાએ તો ગદબ તો લઈ આવ્યા હતા તો આપણે આપણું બાઇક લઈને આવી ગયા ચાહટીઓ લેવા. ભાઈ નવરા થાય એટલે જોખી દઈએ આપણે ચાહટીઓ. એ ગામમાં હે આખી રિક્ષા ભરીને લઈ જાય જો હે. વ્હાઇટ સિમેન્ટ લઈ આવ્યો હું. હવે આપણે ટાંકામાં ઉતરીને અંદર દેવાનો. મમ્મી થેલી હાંધે જો છે આપની થેલી હાંધે રેણું ધરાવવાની. તો હું વ્હાઇટ સિમેન્ટ લઈ આવ્યો. આપણે હવે આ બાજુ ટાંકામાં હે ને અંદર ઉતરવાનું છે વ્હાઇટ સિમેન્ટ દેવા. જો બેન વાસણ ઉટકીને આવી કયો તો બેન એમ કે આપણો અમારથી ડબ્બો તૂટી ગયો. કયો તૂટ્યો? હે લીલો? હા લીલો દબાણો હશે 30 રૂપિયાનું શું આવે? આપણો ડબ્બો તૂટી ગયો હે દેખાડ દબાણો છે 40. જો આ ડબ્બો તૂટી ગયો 30 રૂપિયાને લઈ આવ્યા હતા. શું આવે બસ આમાં હે ને આપણે વ્હાઇટ સિમેન્ટની પુટ્ટી મારવાની છે અંદર ટાંકામાં. આ બધું સાફ કરીને પછી નીચે ડોર છે ને બધું કાઢીને દિવાલમાં વ્હાઇટ સિમેન્ટની પુટ્ટી મારવાની છે. જો આમાં નીચે છે હમણાં જ પકડે જોયો તો ટાંકો તોય આવો થઈ ગયો 2 દીમાં જ આવો થઈ ગયો છે. હવે બધો ધોઈને પાછી પુટ્ટી આપણે મારવાની છે. હવે તે પુટ્ટી મારી દઈશું મમ્મી નવરા થાય એટલે પુટ્ટી મારીને પછી આપણે બહાર નીકળીશું. પછી નાહીશું. સવારનું નાવાનું બાકી છે આજે આપણે નાય નથી હવા નામ. 5 minutes later. જો ગાઈસ અત્યારે ટાંકા મૂતરો અને ટાંકો સાફ કરી નાખો આખો ધોઈ લોઈને. હવે આ વ્હાઇટ સિમેન્ટ છે જે આપણે લઈ આવ્યા હતા એ આમાં પુટ્ટી મારી દેવાની આવી રીતના સફેદ કલરની છે. આ ખૂણો, સામેનો ખૂણો, આ ખૂણો ચારે બાજુથી પુટ્ટી મારી દઈશું એટલે કલર થઈ જાય અને મેલો ન લાગે. પછી આમાંથી જે ક્યાંયથી મૂળિયા આવે છે એ ન આવે ટાંકામાં. જો કેવો પરસેવો વળે અંદર, આખો પરસેવાથી રેપ જેપ થઈ ગયો અને આ બધું આટલું પૂરું કરવાનું ખાલી પાણીથી સાફ જ કહી હોય ત્યાં આટલો પરસેવો વળી ગયો હોય. અને હવે આ બધું આપણે પુટ્ટી મારી દઈએ પહેલાં આટલામાં. આ એક દિવાલમાં મારવાની છે આખાઈમાં આમાં છે. ગાઈસ આપણે નાહી ધોઈને નવરા થઈ ગયા મસ્તના. ટાંકો બાકો વિસરી નાખ્યો તો આપણે આજે નાહ્યા 11 વાગે. જો ઘડિયાળમાં 11 વાગ્યા છે અને ગરમી થાય તો પંખો ચાલુ રાખ્યો. બેન નાહી તો આવી ગયા, બેને નાહી લીધું. હવે અમે જઈશું બહારે વસ્તુ લેવા. બેન તો લગભગ નહીં આવે, હું એટલું જ જવાનું લેવા. કેલ્વિનને ફોન કરશું આપણે, કેલ્વિન આવે તો. ને શાકભાજી લેવાનું છે લઈ આવશી. અને આજે દહીણું મૂકવાનું, દહીણું મૂકી આવી આપણું. એ બધું કામ પતાવી લઈશું સવારે. અત્યારે બપોરે થઈ ગયા છે આજે 11 વાગી ગયા કામમાં છે. જો ગોપી એ રહી કેવી ખૂણામાં સૂતી છે એકલી રીંગમાં રાખે બેઠી છે. એનો ભાઈ જ ક્યાંક રખડવા વયો ગયો છે બારે. હે ખબર નહીં, દેખાતો નથી જ. આમ કે દેખાતો નથી નંદી જ. એના કરીને માં ભેગું હોય કાં ગંગા હોય એકાદું દેખાતા જ હોય અહીંયા. મજા નહીં આ રહા હૈ. અમે આવી ગયા છે શાકભાજી લેવા. કેલ્વિન જાય થેલી લઈને હાથમાં. તો આપણે જેની પાસે રેગ્યુલર શાક લઈએ એની પાસે જઈશું આજે ડાયરેક્ટ. આપણે કેલ્વિન બીજું શાકભાજી જોતો જાય. અમે આવ્યા હતા ખરીદી કરવા અને આ ભાઈ મીંડા ખારેક ખાવા. આ ભાઈ આગળથી શાક લઈને
હમણાં વટાણા ખાતો હતો એ મૂકીને ખારેક ખાવા માંડ્યો. ખરીદી કરવા આવે કે નાસ્તો કરવા આવે કાંઈ સમજાતું નથી છે. બધું લેવાનું જ છે, કાંઈ નથી કરે. મરચાં જોઈ લઈ. હવે આપણે મરચાં કોબી તો 2 પડી ઘરે, એને જ લેવાની, બાકી મરચાં લેવાના છે. કોબી લેવાની જ છે તો આપણે કોબી લઈ લઈશું. હવે કોબી લઈને પછી લેવાના મરચાં લઈને બીજું શું લેવાનું, કાકડી મરચાં એ બધું લેવાનું છે. ટમેટો તો આવી ગયા આપણા, પેલી ભરી દીધી ટમેટાની. તો ભાઈ કોબી લઈએ. ડુંગળી લઈ લઈશું. આપણે ડુંગળી જોઈએ રોજ જાજી એટલે તો આજે ડુંગળી ચોખાવી લીધી. કેલવીની મોટી વીણીને લઈએ ડુંગળી. અને આપણે પછી જો ઓલું કેસરી આમાં બાજકું પડ્યું ને એમાં ભરી દેવાની છે. તો કેલવીન બધી ડુંગળી જોઈ લઈએ, હારી લઈ લઈએ છે, મોટી એવી. અંદરથી બહુ બગડેલ ન નીકળે ને એવડી લેવાની છે આપણે. બહુ મોટી વધી ન જાય અને બહુ નાની સુધારોમાં કેવરાવે નહીં, એટલે આપણે મોટી જ લઈશું ડુંગળી છે. કેલવીન બધી વીણીને લઈશે આજે ડુંગળી. અને આપની શાક માર્કેટ મોરબીની આખી જૂનવાણી શાક માર્કેટ આપની. જૂનું મોરબી હતું ને ત્યારથી લઈને આજની આપણે અહીંયા શાકભાજી લેવા અહીંયા જ આવી માર્કેટમાં. ક્યારેક જ બહારથી લેવાનું હોય, અહીંયા આવવાનો ટાઈમ ન હોય તો. ત્યાં ટેકલામાં મજા ન હોય, સામેથી બાચકામાં જ કઢાવી હે. એ કે બાચકામાંથી કાઢી દો કેલ્વિન ગયે તો આપણે બાચકામાંથી લઈ લઈશું. એમને એ વેચવી જ છે ને આ વેચવી જ છે. તો કેલ્વિન બાચકામાંથી માલ કઢાવે બધો નવો ફ્રેશ માલ. અત્યારે 9 કિલો માથે થઈ હવે તો આપણે કિલો હાટું શું બાકી રાખ્યું હોય, કિલો એક લઈ બીજી ભૂરી આવી રહી. મોટી ડુંગળી હાલો કિલો આવી ગઈ એટલે 10 કિલો આપણે ડુંગળી લઈ લીધી. બાકીનું શાકભાજી છે. હા ભાઈને પૈસા દઈ દઈશું. કેટલા દેવાના મોટભાઈ? હાલો પૈસા દઈ. અમે બહારથી ખરીદી કરીને આવ્યા ને તો મમ્મી કે આ ટબ ભીના છે, 2 લૂઈ નાખ. તો આપણે લૂઈ દઈ. પહેલાં પાણી પી લીધું. કાલ આપણે ગોરો ફોડી નાખ્યો હતો. એ ગોરો હતો ને એ ગોરો આપણે મૂકવા ગયા ને તો દિવાલો ભટકાણો તો ફૂટી ગયો. આજે મમ્મી સ્ટીલનું પહેર્યો છે અને શું કહેવાય ઘડો એવું કંઈક કહેવાય, આવી ભરીને રાખ્યું. તો પહેલાં હવે આપણે લઈ દઈશું આવડા ટબ મમ્મીને 2, એટલે ફટાફટ નવરા થઈ જાય મમ્મી છે. પહેલાં લઈ નાખ્યા બધા કપડેથી આનેથી. તો ગાઈસ આપણે બધો સ્ટોક જોઈ લીધો અને વેપાર આપણે ઘટે છે બધી આપણે નવી લેવા જવાની છે. 2 ખોખા ખાલી થઈ ગયા છે અને વૈધો ઘટો માલ છે આપણે સ્ટોકમાં. તો એ આપણે જે રેગ્યુલર હાલે એ જ વધારે છે, બાકી બધી ઘટે છે. તો ઓન કેલ્વિન અત્યારે લઈ આવશી નવી વેફર બધી. અને જો આપણે આ બધા હવા નીકળી ગયું છે એક પડીકું એ આપણે અહીંયા ઘરે ખાઈ જવાના છે અત્યારે છે. બાકી નવો સ્ટોક કરવાનો છે આપણે હવે. તો જો કેલ્વિન બધી ગણે વેફર કઈ કેટલી પડી અને કઈ કેટલી નહીં. તો હાજર સ્ટોકમાં ઘરમાં આટલી જ પડી આપણી પાસે, બીજું કાંઈ છે નહીં વેફરમાં આવે આપણી પાસે. એટલે હવે આપણે નવો સ્ટોક કરવા જ લેવા જઈએ અમે વેફર હવે બધી. much later. તો ગાઈસ અત્યારે હું ને પપ્પા આવી ગયા રેકડીએ અને રેકડી હું પપ્પા આજે ચાલુ કરવાના કેમ કે કેલ્વિન આજે છે નહીં, એ આજે બહાર ગયો છે અને સાંજે આવશે મોડેકથી. તો હું પપ્પા અત્યારે બધું તૈયારી કરીને ગોઠવી, બધો સામાન આપણે બહાર કાઢી લીધો. આપણે ડસ્ટબિન રાખી દીધી અને પપ્પા થોડુંક સાફ સફાઈ કરે છે અને બાકીની વસ્તુ આપણે બધી ગોઠવવાની છે. આ ટેબલ ને બધા ગોઠવવાના છે, એ ગોઠવી દઈશું આપણે. બાકી પપ્પા બરફ લઈ આવશે હમણાં અને બાકી સામાન હમણાં બાજુ આપણે ગોઠવી દઈશું આગળના ઘોડામાં. અને બાકી બધું ઉપર જો આપણે ભગવાનને બિહાર દીધા, સોડા ટીંગાર દીધી, ખાખરાની ઉપર રાખી દીધું છે. બાકી હવે પપ્પા બળફ એક લઈ આવી હતી આપણે, એટલે હાલે બળફ એક લેવાનો છે આપણે. એટલે કેમ કે આજે પેટીમાં જોઈ લે કેટલા સોડાની પડ્યું છે બધું. જો સોડા આજે લગભગ પડી છે, લેવાની જરૂર નથી, ખાલી પાણી કાઢીને બળફ જ લઈ લઈશું અંદર. તો ફટાફટ આપણે બધું ગોઠવીને પછી હું બતાવું તમને કે આજનું સેટઅપ કેવું છે કેવું નહીં અને કેવું લાગે છે આજે. અત્યારે આપણે બેઠા છીએ, સાંજનો ટાઈમ છે, કેલ્વિન હજી આવ્યો નથી અને પપ્પાની પાછળ બેઠા છે તમે જોવો છો. તો ગરાગી હતી આપણે થોડીક અત્યાર સુધી એટલે ફ્રી નહોતા. હવે કેલ્વિન લગભગ 8 વાગવા આવ્યા છે, 7:45 થયા છે. કદાચ 9, 9:30 આવી જશે એમ કહેતો હતો, કદાચ આવી જાય એમ. તો આપણે રાહ જોઈશું એની, એ આવે એટલે ખાવા જઈશું આપણે ઘરે. આવે પછી એ તો જમીને જવાનો છે, એટલે મારે એકને જમવા જવાનું છે ખાલી ઘરે. એ આવે એટલે પછી આપણે જમવા જવાનું છે. પપ્પાની બેઠા છે કેમ કે પપ્પાને તો બનાવતા ફાવે ન ફાવે એના માટે, નકર તો હું જમી આવું. એટલે કેલ્વિન આવે ને પછી આપણે જમવા જઈશું. ત્યાં સુધી આપણે જોઈ કેવી ગરાગીરી છે. અને આપણો આજનો સ્ટોક તમને બતાવી દઉં તો છે બધો આજનો સ્ટોક છે રેડી, બધું રેડી છે. અને આ બાજુ આપણો ઘોડો પડ્યો છે, એમાં બધી વેફર આપણે ગોઠવી દીધી છે ટોટલી નાની મોટી
ઉપર જે મોટી છે અને નીચે છે આ બધી નાની વેફર છે. એટલે આપણું બધું ટેડી ગાઈસ કેલ્વિન આવી ગયો હતો એટલે બારેથી ગયા આવી ગયો હતો જ્યાં જમવા ગયો હતો ત્યાંથી. એટલે હું જમવા આવતો રહ્યો મારા ઘરે. તો બેનને ગયા હતા આપણે સોસ પતી ગયો હતો તો ડીમાર્ટમાં લેવા ગયા હતા. તો આપણે બેનને હારે લેતા આવ્યા પેકડીએથી અને હું જમવા આવતો રહ્યો છે બેન. અને આપણે બેને આજે ચા બનાવ્યો છે જમવા માટે મારા માટે, કેમ કે મને નીંદર આવતી હતી અને પૂરી ખાવાની, રસ ખાવાનો, રસ ફ્રીજમાં છે તો આપણે ખાઈ લઈશું. નીંદર ન આવે એટલા માટે ચા અને પૂરી હારે રસ. તો જો બેન એમ કે રસ પૂરી આ ચા ન ખવાય યારે, આપણે ચા ખાઈશું પછી રસ પીશું. એના કા પહેલાં રસ હારે ખાઈશું પછી ચા પીશું આપણે, એટલે મજા આવે. તેલ જાગ્યું, તેલવાળા હાથ થઈ ગયા. જો તો બીજી પૂરી લઈ લે પણ કેટલા તેલ નાખ્યું બેને જો પૂરીમાં છે. એક બટકું ભાંગ્યું ત્યાં આટલું બધું તેલ આવી ગયું. બેન ઓઇલી ફૂડ બનાવે છે હવે. બીજું આમાં એટલું જ છે. જો હા આમાં તેલ એમ કે એટલું જ હોય પૂરીમાં. પૂરી કેને કે પૂરી અસલ બને બનાવો તો. જો ગાઈસ કેલ્વિન આવી ગયો છે અને ભૂંગળા બટેકા ખાવા ઊભો રહી ગયો છે આવીને તરત. ભૂખ લાગી છે. એ રીતે ભૂરાભાઈના જો નામ તમે વાંચી લેજો, અંધારામાં દેખાય છે ભૂરાભાઈ ભૂંગળા બટેકાવાળા. એની ત્યાં શું ઓર્ડર કરો છો? કાંઈ નથી ઓર્ડર કરતા. જો કેલ્વિનભાઈ દાંત કાઢે છે ભૂંગળા બટેકા ખાવા માટે છે. તો આજે આપણે કેલ્વિનભાઈ બહાર ગયા હતા અને હવે પાછા આવી ગયા રીતે અને આવી ધંધે લાગી ગયા, મતલબ કામ ઉપર આપણી રેકડીએ છે. પછી નાસ્તો પાણી કરીને બધું કરીને કામે લાગી ગયા. આપણા આજે બાજુવાળા ધવલભાઈ આવ્યા નથી, વોટ્સઅપ દાબેલીવાળા, કેમ કે એ રજા ઉપર હતા આજે. બાકીના બધા આવ્યા હતા. હવે કેટલા વાગ્યા? તો 10:30 પોણા 11 થયા છે. ગરાગી થોડી થોડી ડીમ થતી જાય છે. બાકી તો એવું બધું હોય છે ચાલુ. અને આજનો આપણો નવો સ્ટોક હતો એ પણ ખલાસ થવા આવ્યો છે થોડોક. બાકી આપણે કાલ રિપ્લેસ મતલબ નવું મૂકી દઈશું, નવી વેપારું જે આપણે લેવા હોય છે. કેલ્વિનભાઈ કાતર સાફ કરે જો છે, રોજે રોજ સાફ કરી નાખવાની એટલે ધારદાર હાલે. મસ્તની આપણે એની ધાર તો કઢાઈ આવ્યા હતા તો મસ્તની પહેલાં કરતાં નવી અસલ હાલવા માંડી છે. એટલે એવું લાગશે તો આપણે બીજી વાર વળી પાછી ધાર કઢાઈ આવશે એની. તો આજના વ્લોગ માટે બસ આટલું જ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો.